સાવલિયા 4 રસ્તા ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને સ્થાનિક કોંગ્રેસ દ્વારા કેન્ડલ સળગાવી 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। એક શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી ઉપર એક નરાધમ ઈસમે દુષ્કર્મ કર્યા બાદ ક્રૂરતા આચરી હતી। બાળકીને સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીનું 8 દિવસની સારવાર બાદ અવસાન થયું હતું। आज रोज તિલકવાડા तालुका कांग्रेस द्वारा જે ઝઘડિયા તાલુકાની અંદર એક 10 વર્ષની માસૂમ બાળકી ઉપર જે બળાત્કાર કરીએ અને એનું મૃત્યુ થયું એના માટે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી છે। તેમજ આવતા દિવસોની અંદર જે કાર્યક્રમ આવશે એને અમે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ પૂર્ણ કરીશું। આજે તિલકવાડા કોંગ્રેસ સમિતિ અમે શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ માર્ચ કાઢી અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સાથે સાથે અમારે એ પણ કહેવું છે કે ગુજરાતમાં પણ બીજેપીની સરકાર ને કેન્દ્રમાં પણ એમની સરકાર, જ્યાં જો આખા દેશમાં અને ગુજરાતમાં નંબર 1 આજે જ્યાં ત્યાં બહેનો પર બળાત્કાર થતા હોય, મહિલાઓ આજે અસુરક્ષિત હોય અને એક પણ એનો મિનિસ્ટર કે